મારી મારીને કૌરવોને સ્તંભની બહાર કાઢી મૂકી અને જ્યાં સ્તંભની બહાર ગયા ને એ જ વખતે પાંડવોના વાજા વાગ્યા, કૌરવોના બંધ થયા. ભીષ્મ દાદા તો કકળવા માંડ્યા કે 2 દિવસથી દગો કરે છે, માટે કાળો કેર કરું. પેલાને કહે છે કે હવે મને નીચે ઉતાર, અને તરત જ દાદાને નીચે ઉતાર્યા. દાદા કહે છે કે આ ક્યાંથી, આમાં તો ઘટોત્કચ્યું એવું લખ્યું છે, એની આગળ તો છોકરું જ કહેવાય ને. એણે આવીને આજ મને હરાવ્યો, દાદાને નીચે મૂક્યા અને પછી પગે લાગ્યો. ભીષ્મ દાદા ખીજાવા માંડ્યા. વૃકોદર કહે વૃદ્ધ દાદાજી, તમ પર હે તજવા દેજી, આ તો તમને લાવો વીતે, ચડ્યા બાળકની ખાંદેજી. દાદા, આ ઘટોત્કચ એ તમારા દીકરાનો દીકરો કહેવાય, તો એને ખભે બેસાડવાની જવાબદારી તમારી હોય. તમે એને એક પણ દિવસ ખભે બેસાડ્યો નથી, એટલે દીકરાને એમ થયું કે આજ હું દાદાને ખભે બેસાડું. એમાં આટલું બધું ખીજાવાની ક્યાં, તમે બીજાના ખભે તો નથી જ બેઠા. અને આ લોકમાંથી જાય ત્યારે તો ખભો આપવો જ પડે છે ને. તો ભીષ્મ દાદાને ખભો આપવાવાળા કોઈ જીવવાના નથી, એટલા માટે ઘટોત્કચે આજ તમને ખભે બેસાડ્યા. એમાં દાદા તમારા આટલો બધો ક્રોધ ન કરાય. ત્યારે દાદાને બહુ હસવું આવ્યું. દાદા કહે છે કે તમે શૂરવીર છો, પણ સામે આવીને જીતતા નથી, દગો કરીને જીતો એ બરોબર નહીં. મેઘવર્ણ કહે છે કે દાદા કાલ તૈયાર રહેજો, મારો વારો છે, અને હું તમારી સન્મુખ આવીને જીતું. ભીષ્મ દાદા કે સામે યુદ્ધ કરીને જીતે તો જ તું ખરો ભીમસેનનો પુત્ર. એવી રીતે આજ્ઞા આપી. પાંડવો વિદાય થયા રથમાં બેસી, અને તંબુએ આવ્યા દાદા સાથે. અર્જુનજી આવ્યા, દાદાની સેવા કરી, રાત્રે આવી અને શયન કર્યું. આ રીતે રાત્રિ પૂરી થઈ અને ચોથા દિવસની સવાર થઈ. બધા જ તૈયાર થઈને આવી ગયા. નિત્યના નિયમ પ્રમાણે અર્જુને ભીષ્મ દાદાનું પૂજન કર્યું. અને ત્યાર પછી ભીષ્મ દાદાએ નક્કી કર્યું કે 2 દિવસથી આ લોકો મને છેતરે છે, માટે આ વખતે તો એટલા બધા ચક્રાવે ચડાવું ને આજ તો કચ્ચર ઘાણ વાળી દઉં. આમ વિચારીને રણ સંગ્રામમાં ઉતર્યા. ભીષ્મ દાદાએ મને વિચાર્યું, 2 દિનથી ચડ્યો ચાકજી, આખો દિવસ જીત્યો હતો, છેલ્લે ખોયું નાકજી. છેલ્લે આ છોકરાઓએ મારી આબરૂના કાંકરા કર્યા, આજ તો ગમે એમ કરી અને કૌરવોના વાજા વગડાવું એમ વિચારી અને સૌ પ્રથમ પહેલું જ બાણ અર્જુનને માર્યું. અને બાણ લાગતાની સાથે જ અર્જુન ઢળી પડ્યો, એના પ્રાણ ઉપર ચડી ગયા. ત્યાર પછી બીજા બાણે અભિમન્યુને ઢાળ્યો, ત્રીજા બાણે સહદેવને નિકુળને ઢાળ્યા. અને આ રીતે એક પછી એકને માંડ્યા ઢાળવા. ઘટોત્કચ અને ભીમસેન આ બંનેને નાગપાશ મંત્રથી બાણ છોડી અને અવળા હાથે બાંધી દીધા. પછી પાછું બાણ જલીધું, ક્રોધ ગણે રોવા દ્યોજી, મેઘવર્ણ સુત ઘટોત્કચનો એને અવળો બાંધ્યો જી. દાદાને ખ્યાલ હતો કે આજે એનો વારો છે, એટલે ઘટોત્કચને પણ અવળો બાંધી દીધો. હવે આટલા મુખ્ય મહારથી બંધાઈ ગયા, એટલે સેના બધી જ સજ્જડ થઈને ઊભી છે. મેઘવર્ણને કહે છે કે તારા બાપ અને તારા બાપના બાપ એણે જે મારી ઉપર જુલમ કર્યો એને દાજ હું આજ તારા ઉપર વાળવાનો છું. મેઘવર્ણ કે કાંઈ વાંધો નહીં એમ કરી અને મેઘવર્ણે તરત જ બીજું સ્વરૂપ ધારણ કર્યું. આ તો માયાવી હતો, એક સ્વરૂપે બંધાયેલો છે, અને બીજું સ્વરૂપ ધારણ કરી આકાશમાં ઉડ્યો. ભગવાન કહે છે કે જો તું ધ્યાન રાખજે, 2 દિવસ તો તારા પિતા અને એના પિતાએ ગમે એમ કરીને ખોટું કરીને વાજા વગડાવ્યા. આજ જો તું નહીં વગડાય તો કુળનું નામ તું બોલીશ. એટલે આ માયાવી બીજું રૂપ લઈ, પાછું બીજું રૂપ કેવું લીધું તો લખ્યું છે કે સ્વરૂપ દુર્યોધનનું લઈને ભીષ્મની સામો જાયજી, દાદાએ જાણ્યું આવે છે મળવા છત્રપતિ જે રાયજી. બધાને બાંધી દીધા એટલે યુદ્ધ બંધ હોય, એકબીજાની સામે બધાય જોઈ રહ્યા હોય.
ભીષ્મદાદા ઊભા છે, એમાં પાછળથી દુર્યોધનનું રૂપ લઈ અને મેઘવર્ણ દાદા આગળ ગયો. એટલે દાદાને એમ કે મેં પરાક્રમ બતાવીને બધા એને બાંધી દીધા, એટલે રાજા મને શાબાશી આપવા આવે છે. એટલે ભીષ્મદાદા કહે છે, એવું સમજીને ભીષ્મ બોલ્યા, આવો મારા તનજી, તું જો આવલે પાંડવોની ઓરે દુર્યોધનજી. જોયું ને તે આ બધાને કેવા બાંધી દીધા. હવે ચકલુંય ફરકતું નથી, બધા એમને એમ સજ્જડ થઈને ઊભા છે. તવ તે રૂપે બોલો માયાવી, દાદાજી શાબાશજી, એમ કહીને હસતો હસતો ગયો દાદાની પાસજી. દાદાના રથ ઉપર ચડ્યો, દાદાના હાથમાંથી હથિયાર લઈ અને બે હાથે બાત વીડી લીધી. માયાવી એટલો બધો, એટલે દાદાને હથિયાર વગર કાંઈ જોર ચાલે નહીં. ભીષ્મ દાદા કહે છે, ઘરે દુર્યોધન તું આ શું કરે છે? ત્યારે મેઘવર્ણએ મૂળ રૂપ લીધું. ભીષ્મ દાદા તો બાવરા બની ગયા, કરે રે આણે દગો કર્યો. ત્રણેય બાપ દીકરો એક જ હરખા નીકળે. વારે વારે દાદાને જ બાત ભરી હોય તો દબાવ્યા જ કરે. દાદા કહે છે, ગલા મને મૂકી દે, પણ મૂકે છે નો. મેઘવર્ણએ તો દાદાને પોતાને ખભે બેસાડીને બે હાથે દાદાના બંને હાથ ઝાલી રાખ્યા. થોડી વારે અર્જુનને મૂર્છા વળી અભિમન્યુ ઊભો થયો. એટલે તરત જ ઘટોત્કચ વગેરેના જે હાથને બાંધેલા હતા એ છોડી નાખ્યા. મેઘવર્ણને પણ છોડી નાખ્યો. આખી સેના તૈયાર થઈ ગઈ અને બધાએ ભેગા થઈને, દાદા તો છે ને એને તાણે બરોબર પકડ્યા છે, મૂકતો નથી હજુ. એટલે બધી સેનાને પાંડવોએ હથિયારો લઈ અને ઘમસાણ મચાવી અને બહાર કાઢી મૂકી. અને જ્યારે બધાએ બહાર ગયા ત્યારે દાદા કહે છે કે તમે બાપ દીકરો બધા જ એક સરખા કપટી છો, માટે તમને મારું નહીં તો મને કહેજો. અત્યાર સુધી મને હેત હતું દીકરાનો દીકરો જાણીને, પણ મારા વૃદ્ધની સાથે આટલું બધું કપટ કરો છો. હવે હું તમને જીવતા નહીં રહેવા દઉં, તમને જીવતા ઘેર નહીં જવા દઉં. ત્યારે મેઘવર્ણ કહેવા માંડ્યો, મેઘવર્ણ કહે વારું દાદા, ફાવે તેવું પોકારોજી, શું કરવા હું છૂટા મૂકું કે તમે અમને મારો જી. તમને છોડીશ ત્યારે મારશો ને, અમને ખબર છે કે તમે મારશો, પણ હું તમને છોડીશ જ નહીં. દાદા કે ક્યાં સુધી નહીં છોડે? ત્યારે મેઘવર્ણ કહે છે કે આને આ રીતે જાય જન મારો, તમને નવ હું છોડું જી. સોગંદ ખાઓ કે વેર નહીં રાખું, તો મતી મરોડું જી. આખો જન્મ પૂરો થઈ જાય તોય છોડવાનો નથી, પણ તમે એવા સોગંદ ખાઓ કે હું વેર નહીં રાખું તો તમને છૂટા મૂકું. ભીષ્મને એમ થયું કે આ નહીં છોડે, એટલે ભીષ્મ તરત બોલ્યા, એવું સમજીને ભીષ્મ બોલ્યા, મૂકી દો કુંવર મહારાજી, વેર ઝેર જો કાંઈ રાખું તો મુજને સોગંદ તારાજી. મને છોડી દે, કાંઈ પણ તારી જોડે વેર રાખું તો મને તારા સોગંદ છે. એટલે તરત જ દાદાને છૂટા મૂકી અને મેઘવર્ણ પગે લાગ્યો. ભીષ્મ દાદા લાલચોળ આંખો કરીને કહે છે, કાલે આવી જજો, કાલ ખબર પડે કેવા નિશાન વગડાવો છો, ખબર પડે. મેઘવર્ણ કહે છે કે દાદા આજ મેં કાંઈ દગો નથી કર્યો, મેં તમને મારે ખભે બેસાડ્યા. અને યુદ્ધ તો ગમે તે રીતે થાય, મારી આગળ હથિયાર નહોતા, મારી આગળ ધનુષ નથી, તો હું હાથે યુદ્ધ કરું. અને હું તો માયાવી છું, મારી યુદ્ધ કરવાની રીત જ આ છે, માટે એવું નહીં કહેશો કે દગો કરીને જીત્યા છો. ભીષ્મ દાદા કે હવે તમે તમારા તંબુએ જાઓ. એટલે બધા એને ત્યાંથી કાઢ્યા. અર્જુન દાદાની સાથે ભોજન કરી, દાદાની સેવા કરી. રાત્રિ પૂર્ણ થઈ, બધાએ પરવારી અને તૈયાર થયા. યુદ્ધનો 5મો દિવસ છે. દાદાએ નક્કી કર્યું કે આજે ગમે તેમ થાય, પણ આજ તો નિશ્ચય કૌરવોના વાજા વગડાવો, કારણ કે કૌરવોને મારો વિશ્વાસ છે. કોઈ યુદ્ધ નથી કરતા, એને એમ જ છે કે દાદા જીતાડશે. 4 દિવસથી આ લોકો પહેલાં 1 દિવસે જીત્યા, 3 દિવસમાં તો ઓલા ત્રણેય બાપ દીકરાએ દાટ વાળ્યો. એટલે દાદા કહે છે કે મારે દુર્યોધનની આગળ નીચું જોવા જેવું થયું. દુર્યોધન બોલી ન શકે કે દાદા તમે કેમ હાર્યા. જો એવું બોલે તો દાદા એવું કે કાલ તું જાજે. એટલે દુર્યોધન તો જીવતો આવે જ નહીં.
પણ દાદાને મનમાં એમ થયું કે દુર્યોધનને દુઃખ થાય છે કે દાદા સાચી લડત કરતા નથી, અંદરથી પાંડવોનો પક્ષ કરે છે અને બહારથી અમારા પક્ષે રહે છે. એટલે દુર્યોધનને સારું લાગે એટલા માટે દાદાએ આ જ બળ બતાવ્યું અને નાગપાશ મંત્રો સાધી અને સૌ પ્રથમ ભીમ, અભિમન્યુ અને ઘટોત્કચ ત્રણેયને અવળે હાથે બાંધી દીધા. ત્યાર પછી અર્જુનને બાંધ્યા, સહદેવ, નિકુળ, દ્રુપદ, વૈરાટ, શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન આ બધાને અવળા હાથે બાંધી દીધા. અને ત્યાર પછી મેઘવર્ણને અવળા હાથે બાંધ્યો, કાલ નડ્યો તો બહુ એટલે. અને દાદાએ બીજી યુક્તિ કરી કે આ મેઘવર્ણ માયાવી હતો એટલે બીજું રૂપ ધારણ કરે, એટલે મેઘવર્ણને બાંધી અને એની ઉપર કાળજવર નામનું બાણ મૂક્યું. એ બાણ એની ઉપર ગોળ ગોળ ફરે અને જો મેઘવર્ણ બીજું રૂપ ધારણ કરે તો આ કાળજવર નામનું બાણ મેઘવર્ણનું માથું કાપી નાખે અને એનું નિશ્ચય મૃત્યુ થાય. એટલે બીજું રૂપ તો ધારણ કરે નહીં, એકની તો શાંતિ થઈ ગઈ. હવે આખા સૈન્યની અંદર જે મુખ્ય યોદ્ધાઓ છે એ બધા જ બંધાઈ ગયા છે, એક જ વ્યક્તિ છૂટી છે ભગવાન, બાકી બધાને બાંધી દીધા. અને ભીષ્મ દાદા કહેવા માંડ્યા, પ્રભુને પૂછું કહો મહારાજા, તમારો શું છે વિચારજી, તમારે લડવું કે નહીં લડવું, સત્ય કહેજો મોરારજી. જો બધાયનો વારો આવી ગયો છે, તમે એક જ છૂટા છો, તમે હાથમાં હથિયાર લઈ અને કાંઈ દગો કરવાના હો તો મને પહેલું કહી દો, એમની ભેગા તમને પણ બાંધી દો. ભગવાનને એમ થયું કે આ દાદાનું કાંઈ નક્કી નહીં. ભગવાને સમય સૂચકતા વાપરી, કૃષ્ણ પ્રભુ કહે ઓ મહારાજા, રથ હાંકવાનો હું આપજી, યુદ્ધ કરવા હથિયાર ચાલું તો બ્રહ્મ હત્યાનું પાપજી. ભગવાન કહે છે કે દાદા મને છૂટો રહેવા દો, હું હાથમાં હથિયાર નથી લેવાનો, અને જો હથિયાર હાથમાં લઉં તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગે. ભીષ્મ પિતા કહે બેસો છૂટા, નહીં તો બાંધત હાથજી, તમ સામું હવે નહીં જોવું ઓરે દીનાનાથજી. તમારી એકની ઉપાધિ તો ગઈ, તમે બ્રહ્મ હત્યાનું પાપ માથે લીધું, હવે તમને ફાવે એમ અર્જુનના રથના ઘોડા ચલાવો, હવે તમારી સામે નહીં જોઉં. જો તમે આ પ્રતિજ્ઞા ન કરી હોત તો આજ તમને બાંધી દેત. એમ કહી અને ભીષ્મ દાદા તો શાંતિથી ઊભા છે. પાંડવો વિચારમાં પડ્યા કે આજ આપણા વાજા નહીં વાગે, કારણ કે એકે એકને બાંધી લીધા, કોઈ છૂટો નથી. બધાય શાંતિથી ઊભા રહ્યા ને એમાં 6 ઘડી દિવસ બાકી રહ્યો. બધા બંધનમાં છે એટલે યુદ્ધ તો થતું નથી, જો સાંજ સુધી ન છૂટે એટલે પાંડવો હાયરાજ કહેવાય. એવે 6 ઘડી દિવસ રહ્યો, પાંડવનો જય કાવ્યોજી, મણિપુરથી નરનો નંદન ઇલેવાન ત્યાં આવ્યો જી. ભગવાનને પ્રેરણા કરી ઇલેવાન પહોંચી ગયો. બધા બંધનમાં છે. બધાને ખબર પૂછી કે આની અંદર હું તો ઓળખતો નથી કોણ પાંડવો છે કોણ કૌરવો છે, એટલે સૈન્યને વ્યક્તિએ બધી ઓળખાણ કરાવી કે આ બાજુ છે એ પાંડવો છે, આ બાજુ કૌરવો છે. એટલે ઇલેવાન પાંડવોની બાજુ ગયો અને બધાને બંધાયેલા જોયા અને આનો મગજ ગયો. ભીષ્મ પિતાની સન્મુખ ગયો, લડવા ઉલટ લાવ્યો જી. ભીષ્મ પિતા વિચારમાં પડ્યા, આ છોકરો કોણ આવ્યો જી. આવળી કોણ આવ્યું? આપણે તો ઓળખતા નથી, અને પાંડવોના પક્ષે પાંડવોય ઓળખતા નથી, એ લોકોય સામું સામું જોઈ રહ્યા કે આપણા પક્ષે કોણ આવ્યું છે. અંદરો અંદર બધાય પૂછે છે. એવામાં તે ભીષ્મ બોલ્યા, અલ્યા તું કોનો તનજી, ઇલેવાન કહે સુણી લે ડોસા, નહીં કહું તું ને વચનજી. આણે દાદા નથી કીધું, જ્યાં સુધી યુદ્ધ કર્યું ને ત્યાં સુધી ડોસા કહીને જ બોલાવ્યા. હું કોનો દીકરો છું એ નહીં કહું. શૂરવીર માણસ ક્યારેય રણ મેદાનમાં આવ્યા પછી પોતાની ઓળખાણ ન આપે, એ પરાક્રમ કરીને બતાવી જ દે કે હું આનો દીકરો છું. ભીષ્મને મનમાં એમ થયું કે આ દીકરો બહુ બળવાન છે, અને જો આને નહીં બાંધું તો આ નક્કી યુદ્ધ કરી અને પાંડવોના વાજા વગડાવશે.
એમ જાણી અને એને નાગપાશ મંત્ર સાધી અને જ્યાં બાણ માર્યું અને એક નાગ ઉત્પન્ન થઈ ઈલેવાનને જ્યાં બાંધવા માટે જાય અને તરત જ સાવધાની રાખીને ઈલેવાને ગરુડાસ્ત્ર માર્યું એટલે તમામ સર્પોને વીણી લીધા. ભીષ્મ દાદા કોપ્યા કે કોઈને બુદ્ધિ ન ચાલી, પણ આ નાનો એવો છોકરો કાળો કેર કરશે. અને ભીષ્મ દાદાએ બાણ લીધા, મંત્ર ભણી અને માંડ્યા મારવા. એક બાણથી લક્ષ છૂટે કરી નાખે ઘન ઘોરજી. એટલે અગણિતા બાણ લઈને કુંવરે કર્યું જોરજી. અગણિતનો એક બાણ જ મારે સુસ્વાટા કરતું જાયજી. એક બાણ જતા જતામાં 3 લાખ બાણ થાય જી. દાદાને એકમાંથી 1 લાખ થાય અને ઈલેવાન એવો જબરો આવ્યો કે એને એક બાણ છોડે તો એમાંથી 3 લાખ બાણ થાય. ભીષ્મ પિતાના લક્ષ જ છૂટે 3 ગણા સૂતના સારજી. ભીષ્મ પિતા 1 વાર મારે તો કુંવર મારે 3 વારજી. ભીષ્મ 1 જ બાણ છોડે ત્યાં સુધીમાં ઈલેવાન 3 બાણ છૂટા કરે અને 3માંથી 3 લાખ થાય. દેખીને ડોસા ગભરાયા, છોકરું નાનું નડશેજી. મારી જો ઇજ્જત લેશે તો ધોળામાં ધૂળ પડશે જી. આ તો એટલો બધો બળવાન છે. દાદા કહે છે કે આ બધાને માંડ બાંધ્યા ત્યાં પાછો નવો ક્યાંકથી આવ્યો. પછી દાદાએ એક પવનાસ્ત્ર બાણ લીધું અને એ બાણ ઈલેવાનના રથની નીચે માર્યું એટલે એનો રથ આકાશમાં ચડી ગયો અને ઈલેવાન રથ સહિત આકાશમાં અંતરિક્ષમાં જઈને ઊભો. અને ભીષ્મ દાદાને દૈવત બતાવવા માટે અવળ સવળ મંત્ર ભણી પવનાસ્ત્ર બાણ મારીને આકાશમાં રહીને જ્યાં માર્યું ભીષ્મ દાદાના રથ નીચે ગયું તે દાદાનો રથ પણ આકાશમાં ચડાવ્યો. 2 સામસામે આવી ગયા અને અંતરિક્ષમાં માંડા યુદ્ધ કરવા. અને યુદ્ધ કરતાં કરતાં વાંકા વળીને ઈલેવાને પોતાના રથ નીચે જે દાદાએ બાણ મારેલો ઉપર ચડાવવા એ બાણને ભાલાથી ભાંગી નાખ્યું. એટલે રથ નીચે ઉતરી ગયો અને દાદાનો ઉપર. ઈલેવાન નીચે આવી ગયો એટલે મારવાનું બધું સારું ફાવે. એટલે દાદાએ પણ તરત પોતાના રથ નીચે જે બાણ હતું એને ભાંગ્યું. રથ ઉતરવા માંડ્યો અને ઈલેવાનને ખબર પડી ગઈ. તેવું જ બીજું બાણ જ માર્યું મંત્ર ભણીને પવનજી. એટલે અધવચ આવેલ દાદા પાછા ગયા ગગનજી. દાદાનો રથ પાછો ચડ્યો. માંડ અર્ધે પહોંચ્યા ત્યાં ઈલેવાને બીજું બાણ માર્યું એટલે દાદા ઉપર ગયા. દાદા વિચારે કે આજ મારું જોર કાંઈ ચાલવાનું નથી. આ છોકરો બહુ છકનો ભરેલો અને બળનો ભરેલો છે. એમ કહીને ઉપરથી માંડ્યા મારવા, નીચે નથી ઉતરવું. એટલે ઉપરથી મારવાનું દાદાને ફાવે અને આને નીચેથી બહુ ફાવે નહીં. મનમાં વિચાર્યું કે હવે શું કરવું. અને એ વખતે ઈલેવાને પવનાસ્ત્ર મંત્ર ભણી અને 4 બાણ લીધા અને દાદાના રથની આજુબાજુમાં આ 4 બાણ ચડાવ્યા કે દાદાનો રથ આકાશમાં ગોળ ગોળ ફૂદરડી માંડ્યો ફરવા. હવે દાદા ગમે એમ નિશાન તાકે પણ ફરતા રથમાં કોઈ દિવસ નિશાન તાકી શકાય નહીં. ફેર ફૂદરડી ફરવા લાગ્યો, ભીષ્મ પિતા ગભરાયજી. તાકીને જો બાણ મારે તો આડાવળા જાયજી. બાણનું નિશાન તાકે પણ ગોળ ગોળ ફરે એટલે બધા જ આડાવળા જાય. અને ઈલેવાન હાથીની જેમ એક પછી એક બાણ લઈ અને માંડ્યા મારવા. જો દાદા નીચે ઉતરે તો વળી પાછું બાણ મારે. દાદા ઉતર્યા હોય એટલા પાછા ઉપર ચડી જાય. અને આ બાજુ સૈન્યની અંદર કાળો કેર વર્તાવ્યો અને કૌરવોને પાછા કાઢતા કાઢતા થાંભલાની 12-11 અક્ષવણી સેનાને કાઢી મૂકી. અને જેટલા પાંડવ દળની અંદર બંધાયેલા હતા એ બધાને ઈલેવાને છોડી નાખ્યા. પાંડવોનું દળ દોડી અને આવ્યું કૌરવોના સ્તંભે જઈને બધાએ ઊભા. અને બધાને એમ થયું કે વાજા તો આજ પાંડવોના જ વાગશે. ડોસા તો અંતરિક્ષ રહ્યા છે, સૂરજ બેઠો મેરજી. કૌરવના વાજા બંધ જ પડ્યા, વાગી પાંડવની ભેરજી. નીચે યુદ્ધ કરતો જાય
અને ઉપર ધ્યાન રાખતો જાય. દાદા જ્યાં બાણ ભાંગે ત્યાં તરત બીજું મારે એટલે જરાક ઉતર્યા હોય પાછા ઉપર ચડી જાય. અને આમ કરતાં કરતાં સાંજ પાડી દીધી અને પાંડવોના ડંકા વાગ્યા, કૌરવો હાર્યા. અને ભીમ આ 11ને કહે છે તું તો સુરવીરનો સરદાર છો, બધુંય કામ પૂરું થઈ ગયું. અંતરિક્ષમાં છે દાદા અમારા, એમને નીચે ઉતારોજી. સાંજ પડી તેથી જીતી ચૂક્યા, એ જ ધારો અમારો જી. દાદાને આખી રાત ઉપર નથી રાખવાના, હવે એને નીચે ઉતારો. સાંજ પડી એટલે યુદ્ધ પૂરું થયું, આપણે જીતી ચૂક્યા. અને 11ને તરત જ જે બાણ મૂકેલા હતા એ બાણોને ભાંગી નાખ્યા. અને ભીષ્મ દાદા તરત જ નીચે ઉતર્યા. પૂછવા માંડ્યા ભીમસેનને કે આ કોણ છે અને કયા દેશનો રાજા છે? ભીમ કહે હું જાણતો નથી, નિકુળ કહે વેમ ખુઓજી. કોનો દીકરો ક્યાંનો રહેવાસી, એને જ પૂછી જુઓજી. આપણા પક્ષે છે, આપણો કોઈક સગો છે એટલી ખબર છે, અને આજના વાજા એણે વગડાવ્યા એ પણ ખબર છે, પણ કોનો દીકરો ને ક્યાંથી આવ્યો ને એવી કાંઈ ખબર નથી. ત્યારે નિકુલ કહે છે કે બીજાને પૂછવું એના કરતાં એને જ પૂછી જોવો. તો વાયુનો નંદન બોલો, ઓરે કુંવર બળવાનજી. અમોએ તમને ઓળખ્યા નહીં, છો કોના સંતાનજી? તમે કોના પુત્ર છો? અમે તમને ઓળખ્યા નહીં, આવું સરસ તમે બળ બતાવ્યું. ત્યારે 11 કહેવા માંડ્યો કે હું મણિપુરની અંદર રહેનારો, અને મારી માતાનું નામ છે ઉલ્પી, અને મારા પિતાનું નામ છે અર્જુન, માટે હું અર્જુનનો દીકરો છું. તો ભીમે અર્જુનને પૂછ્યું આ કયો તારો બાળજી? અર્જુનજી કહે યાદ જ નથી. તો બોલ્યા ગોપાળજી. ભીમ કહે છે કે આ દીકરો તારે છે એ મને ખબર જ નથી, આ વળી કોનો છે? અર્જુન કે મને ખબર નથી. ત્યારે ભગવાનને બહુ હસવું આવ્યું. પોતાના પુત્રની ખબર નથી, ધન્ય તમારું ભાનજી. તો 11ને દાખલો દીધો, સુણો સતી સંતાનજી. ભગવાન કહે છે પોતાનો દીકરો છે કે નહીં એનું એને ભાન નથી, આને ગણવો કેવો? ત્યારે 11 કહેવા માંડ્યો કે પિતાજી તમે ભૂલી ગયા હશો, તમે યોગી થઈ અને વનની અંદર જ્યારે જતા ત્યારે પંપા સરોવરે પાણી પીવા માટે બેઠેલા, અને એ વખતે 2 જે સર્પિણીઓ હતી એણે તમારા પગે દંશ દીધો, અને એ બંને અપ્સરાઓ બની, અને નારદજીએ ત્યાં તમારા એમની સાથે લગ્ન કરાવ્યા. પછી તમે એમને મણિપુર નામનું ગામ વસાવી આપ્યું, અને એમાં મોટા ઉલ્પી છે, નાના ચિત્રકળા. ઉલ્પીનો પુત્ર હું 11 છું, અને મારામાં તો કાંઈ બળ નથી, મારા કરતાં અધિક બળ્યો મારો નાનો ભાઈ બબ્રુવાહન છે, પણ એ અત્યારે ઘેર રહ્યો છે. ત્યારે તવ અર્જુને કબૂલ કીધું, દાખલો દીધો પાકોજી. એટલે ભીમ કહે ભત્રીજા, હું થાઉં તારો કાકોજી. અર્જુનને વાત મનાણી કે ના ના વાત બરોબર છે. અને પછી ભીષ્મ દાદાની સામે જોઈ ભીમસેને મૂછોને વળ દઈને એવું કહ્યું, એમ કહ્યું ભીષ્મ પિતાને આ તો પાર્થનો તનજી. જુઓ દાદા અમારા ઘરમાં કેવા પડ્યા છે રતનજી. જોયું અમારા ઘરમાં કેવા રતન પડ્યા, આટલા મોટા તમે અનુભવી 4 દિવસથી મારી મારીને બારા કાઢે છે, અને એના કારણે જ આજ અમારા વાજા વાગ્યા છે. આ રીતે આનંદ કરતા તમામ છાવણીએ ગયા. હવે આ બાજુ દાદાને મનમાં એમ થયું કે ભીમસેન હોય, ઘટોત્કચ હોય, કે મેઘવર્ણ હોય, કે અર્જુન હોય, યુદ્ધ પૂરું થાય એટલે જઈને દાદાને પગે લાગે, પણ 11 પગે ન લાગ્યો. એટલે દાદાને બહુ દુઃખ થયું કે આ છોકરો એટલો બધો અભિમાની છે અને મને એટલો બધો હેરાન કર્યો ને છતાંય છેલ્લે પાછો વૃદ્ધ જાણી અને પગે લાગતો નથી. ત્યારે ભીમસેને 11ને કહ્યું કે તમે જઈ અને દાદાને પગે લાગો.
ત્યારે ઈલેવાન કહે છે કે દુશ્મનની સામે યુદ્ધ કરવાનું, દુશ્મનને પગે લાગીએ ને તો માતાનું દૂધ લાજે, માટે પગે નહીં લાગુ અને અપકીર્તિ થાય કે દુશ્મનને પગે લાગ્યો. તમે કહો તો અત્યારે તો એ દુશ્મન છે, પણ જો તમારી આજ્ઞા હોય તો હું દાદા તરીકે પગે લાગુ, બાકી બીજી રીતે એને પગે ન લાગુ. અને આ શબ્દ ભીષ્મ દાદાએ કાનો કાન સાંભળ્યા કે હું પગે નહીં લાગુ. ત્યારે બોલ્યા ત્યાં ભીષ્મ પિતાય રે, મારે નથી લગાડવો પાય રે. ત્યારે બોલ્યા ત્યાં ભીષ્મ પિતાય રે, મારે નથી લગાડવો પાય રે. કાલે મારું નહીં એને આપ રે, મુને બ્રહ્મ હત્યાનું તો પાપ રે. કાલે મારું નહીં એને આપ રે, મુને બ્રહ્મ હત્યાનું તો પાપ રે. ત્યારે બોલ્યો ત્યાં ઈલેવાન રે, ત્યારે બોલ્યો ત્યાં ઈલેવાન રે. સુણો ગંગાજી તણા સંતાન રે, હો સુણો ગંગાજી તણા સંતાન રે. ભલે મારી નાખો મને ઠેર રે, મુવા પછી કરું કાળો કેર રે. ભલે મારી નાખો મને ઠેર રે, મુવા પછી કરું કાળો કેર રે. મૃત્યુ પામીને તમને ઉડાડું રે, સ્તંભ થકી છે કદૂર કાઢું રે. મૃત્યુ પામીને તમને ઉડાડું રે, સ્તંભ થકી છે કદૂર કાઢું રે. વગડાવું જો મારા નિશાન રે, વગડાવું જો મારા નિશાન રે. ત્યારે અર્જુનનો હું સંતાન રે, હો ત્યારે અર્જુનનો હું સંતાન રે. ત્યારે બોલ્યા ત્યાં ભીષ્મ પિતાય રે, મારે નથી લગાડવો પાય રે, ઓ મારે નથી લગાડવો પાય રે. ઈલેવાને પગે લાગવાની ના પાડી. ભીષ્મ દાદા કે મારે એને પગે નથી લગાડવો, પણ હું આજે પ્રતિજ્ઞા કરું છું કે કાલ સાંજે સૂર્ય અસ્ત થાય અને ત્યાં સુધીમાં ઈલેવાનનું માથું ન કાપી નાખું તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગે. દાદાએ આવી જબરજસ્ત પ્રતિજ્ઞા લીધી. ત્યારે ઈલેવાન કહે છે કે દાદા કાલે મારું મૃત્યુ છે, મને દેખાય છે, તમે મને મારી જ નાખશો, પણ માર્યા પછી જો હું તમને આકાશની અંદર ઉડાડી દઉં અને 4 યોજન દૂર ફેંકીને જો કાલે હું પાંડવોના વાજા મરતો મરતો ન વગડાવું તો હું ઇન્દ્રનો દીકરો ન હોઉં. એણે સામે પ્રતિજ્ઞા કરી. અને પછી બંને એકબીજાના તંબુએ સૌની રીતે ગયા. અર્જુન દાદાની આગળ ગયો, દાદાની સેવા કરી અને પોતાના તંબુએ આવ્યા. બધાએ બેઠા, થોડી વાર બીજા દિવસની વિચારણા કરી. અને અર્જુન એવું કહે છે કે ઈલેવાન, દાદાએ પ્રતિજ્ઞા કરી છે કે કાલે તમારું માથું છેદી નાખશે, તો કાલનો દિવસ તમે તંબુએ રહેજો. કાલે યુદ્ધ કરવા માટે મેદાનમાં આવશો નહીં, કારણ કે ભીષ્મ દાદાએ પાપ માથે લીધું એટલે પાક્કું એ મારશે જ. ઈલેવાન કહે છે કે પિતાજી મરવાથી ડરું તો હું અર્જુનનો દીકરો કેમ કહેવાઉં? ભલે મોત આવે, આપણે ક્ષત્રિય છીએ અને ક્ષત્રિયનું મોત હંમેશા રણ મેદાનમાં થાય, એનું મોત ક્યારેય ઘરે ન થાય. માટે મરવાની મને જરાય બીક નથી ને તમે કાંઈ પણ ચિંતા કરશો નહીં. હિંમત આપીને બધાએ સૂતા. 6ઠ્ઠો દિવસ થયો. વાણું વાતા બધા જ તૈયાર થયા અને રણ મેદાનમાં આવી ગયા. પોતપોતાના સ્તંભેથી પૂજન વગેરે જે વિધિ પૂર્ણ થયો એટલે તરત જ બધાય બરોબર વચ્ચે આવ્યા. અને ભીષ્મ દાદાએ આજ નક્કી કર્યું કે કાં મરું અને કાં મારું. જો બ્રહ્મત્યાનું પાપ માથે લીધું છે, જો કુંવરને ન જીતું તો હું પોતે જ મરું. હવે આવો નિર્ણય કરેલો
અને ઇલેવાને પણ નક્કી કરેલું કે મરવાનું તો છે જ, માટે હુંય પ્રતિજ્ઞાબદ્ધ છું કે કાં મરું અને કાં દાદાને મારું. ઇલેવાને પોતાના પિતા અભિમન્યુ, સહદેવ, નિકુલ, દ્રુપદ ઘણા બધા રથારૂઢ હતા. એ બધાને કહ્યું કે તમે બધાય સરહદ ઉપર ઊભા રહ્યો થાંભલા પાસે, અને હું એકલો જ રથ લઈને આજે લડવા જઈશ, કોઈને પણ મારી સાથે આવવાનું નથી. અર્જુન કહે છે પણ દીકરા એકલા જવું એના કરતાં અમે સાથે આવીએ. ઇલેવાન કહે છે કોઈને નથી લઈ જવાના. એટલે એકલો ઇલેવાન રથ લઈ સારથી સહિત રણ મેદાનમાં આવ્યો. પછી ભીષ્મે કર્યો ત્યાં વિચાર, મારે સેના ન શોભે જસાર, છોકરાએ તો સેનાને કાઢી, માટે હું તો દેખાઈશ અનાડી. હું સૈન્ય લઈને જાઉં આટલો મોટો, અને એટલું નાનું છોકરું એકલું આવે તો એમાં મારી કિંમતના કાંકરા થાય. તમામ સેનાને કહી દીધું કે તમે બધા સ્તંભે જતા રહ્યો, હું એકલો જ આજે યુદ્ધ કરવા માટે જઈશ. એમ કરી અને બંનેએ સામ સામે બાણ લીધા. મેદાનમાં એક ઇલેવાન એનો સારથી અને રથ, અને સામે ભીષ્મદાદા એનો સારથી અને રથ, આટલા જ છે. બધા જ પોતપોતાની જગ્યાએ ઊભા છે. દાદાએ બળમાં ધનુષ્ય લઈ અને બાણ જ્યાં ચડ્યું તો એક બાણમાંથી 1,00,000 બાણ છૂટવા માંડ્યા, અને ઇલેવાન જ્યારે છોડે ત્યારે 3 લાખ બાણ છૂટે. દાદા તો પૃથ્વીએ પગ ઘસવા માંડ્યા કે હવે આને મારે કઈ રીતે જીતવો. દાદાને બબ્બે ડગલા ઇલેવાન માંડ્યો પાછા ખસેડવા, અને ગંગાપુત્ર એટલા બધા ધ્રુજી ગયા અને ખસતા ખસતા સ્તંભની બહાર નીકળી ગયા. ઇલેવાને એટલો જબરો જુલમ કીધો, અને ચારણીની જેમ દાદાને રૂવાડે બાણ સોંસરા કાઢ્યા અને હાડક્યા ભાંગી નાખ્યા. અને આ રીતે મારતા દાદાના શરીરમાંથી જોર જતું રહ્યું અને સામે લઈ ગયો. અને દાદાને એમ થયું કે હમણાં સૂર્ય અસ્ત થઈ જશે, અને જો ઇલેવાનને નહીં મારું તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. એવું જાણી મહાકામ કીધું, કાળજવર બાણ ત્યાં તો લીધું, બહુબળમાં ન રાખી ન્યૂન, મૂક્યું 5 વર્ષનું પુણ્ય. હવે ઉપાય જ નહોતો, ખ્યાલ આવી ગયો હું નહીં જીતું. એટલે દાદાએ છેલ્લું કાળજવર બાણ લીધું અને એ બાણ ઉપર પોતાનું 5 વર્ષનું પુણ્ય મૂક્યું. પછી ફેંક્યું છે કરીને રીસ, છેદ્યું ઇલેવાન તણું શીશ. જ્યાં બાણ આવ્યું ઇલેવાનનું ધડ માંડ્યું તરફડવા અને મસ્તક જુદું થઈ ગયું. પણ જુદું થતાની સાથે જ મસ્તક જે ઉડ્યું કે જઈ અને દાદાને છાતીમાં જાણે મોટાનો ગોળાનો મોટો વાગે, પેલો લોઢાનો ગોળો એમ દાદાની છાતીમાં વાગ્યું, અને એવડો જબરો ધક્કો માર્યો. દાદાને લઈ ચડ્યું ગગન, જઈ પડ્યું 4 યોજન. કપાઈ ગયેલું માથું. દાદાને ધક્કો મારીને આકાશમાં ઉડાડીને 4 યોજન દૂર ફેંકી દીધા. તે તો પાંડવને યોધે જોયું, નથી છોકરે નામ ડબોયું. છોકરાએ આપણું નામ રાખ્યું. પછી બધાય ત્યાં પહોંચ્યા. કૌરવોને પંથે ગયા, પાંડવોના વાજા વાગ્યા, કારણ કે દાદાને તો ફેંકી દીધેલા. સૈન્ય આખું વિખાઈ ગયું. હવે દાદા 4 યોજન જઈને પડેલા 12 ગાંવ. હવે એને લેવા તો કંઈક જાવું ને. તેવે અર્જુનને દુર્યોધન, દાદાને શોધવા તણું મન, 2 રથ દોડાવીને ત્યાં ગયા, દાદા પડ્યા ત્યાં જઈ ભેગા થયા. નવાઈ એ બની કે અર્જુન અને દુર્યોધન બંને દાદાને તેડવા માટે ગયા. 4 યોજન દૂર જંગલમાં દાદાને ફેંકી દીધેલા. દાદા બેઠેલા, પણ ઇલેવાનનું માથું ખોળામાં લઈને બેઠેલા, અને દાદાની આંખમાંથી ઇલેવાનના માથા ઉપર આંસુડા પડે. દાદાને મનમાં એવો પસ્તાવો થાય
કે આવો શૂરવીર દીકરો અર્જુન સિવાય બીજા કોઈનો હોય નહીં. દીકરાએ બાપનું મોઢું પૂરું જોયું નથી અને એના રતન જેવા કુંવરને મેં આજ મારી નાખ્યો. આ જો દીકરો હોત તો અર્જુન કરતાં 10 ગણો દૈવત દાખવેત, પણ કાલ મને ક્રોધ ચડ્યો, એમાં હું પ્રતિજ્ઞાબદ્ધ થયો અને આ ઇલેવાનને મેં મારી નાખ્યો. આવું દાદાને મનને અંદર દુઃખ. અર્જુન અને દુર્યોધન બંને આવ્યા, દાદાને રથમાં બેસાડ્યા, દાદા માથું ખોળામાં લઈને આવ્યા. રણસ્તંભે આવી ત્યાં કાષ્ટની ખડકી ચિતા, પેલું શિષ્ય મૂક્યું ભીષ્મ પિતા, પછી મૂક્યો છે અગ્નિસાર, કર્યો ક્રિયા સહુ સંસ્કાર. પછી ભીષ્મ દાદા અને તમામ પાંડવોએ અર્જુનનો પુત્ર છે એટલે એનો અગ્નિ સંસ્કાર કરી અને સ્નાન કર્યું. ભીષ્મ દાદા તંબુએ ગયા, અર્જુન દાદાની સેવા કરે છે, પણ આજ અર્જુનના મોઢા ઉપર ઉદાસી છે એટલે દાદા અર્જુનને કહેવા માંડ્યા, દીકરા મેં તો અનર્થ ધાર્યો, તારા રત્ન કુંવરને મેં માર્યો. આજ મેં બહુ જબરો અનર્થ કર્યો, ખરેખર યુદ્ધમાં આની જરૂર હતી, તારા રત્ન જેવા કુંવરને મેં મારી નાખ્યો. ત્યારે અર્જુન કહે છે કે દાદા હવે એ વાતનું દુઃખ લગાડવાથી એ કેમ પૂરું થાય, કારણ કે આ કાલે તમારા ઉપર એણે ગજબ ગુજાર્યો અને તમને ક્રોધ ચડ્યો અને તમે બ્રહ્મ હત્યાનું પાપ માથે લીધું, અને દાદા કાં એનું મોત થાત અને કાં તમારું મોત થાત, મારો દીકરો ગયો પણ તમારું મૃત્યુ થાય એ અમે કેમ જોઈ શકીએ, માટે જે થયું તે ભગવાનની ઈચ્છાએ કરીને થયું હશે, પણ છતાંય મારા દીકરાએ દાદા મારું નામ બોલ્યું નથી, એણે 2 દિવસ સુધી અમારા નિશાન વગડાવ્યા. ભીષ્મ દાદા કે તમારું નામ નથી બોલ્યું પણ મારી કીર્તિના કાંકરા, આટલો બધો વૃદ્ધ તને એક જ બાણે ઢાળી દઉં, તારી જેવો કોઈ યોદ્ધો નહીં, પણ તારા દીકરાની પાસે હું જીતી શક્યો નહીં. આ રીતે કહી અને નરને વિદાય કર્યો. અર્જુન તંબુએ જાય, રાત્રે એ શયન કર્યું અને એમાં 7મો દિવસ થયો. હવે તો કોઈએ આજે બીડું ઝડપ્યું નથી કે આજના વાજા કોણ વગડાવશે, એટલે બધા જ મેદાનની અંદર આવી ગયા. દાદાનું પૂજન કરી અને સામ સામે, તમને કંટાળો નથી આવતો? 10 દિવસ તો પૂરા કરવા જ પડશે ને, કાંઈ અધૂરું થોડું મૂકાય. પણ હમણાં 10 પૂરા જોવો, આ દાદાને મોકલી દેવાના છે. હમણાં મેદાનની અંદર આવતા અર્જુનને પોતાનો પુત્ર ઇલેવાન યાદ આવ્યો કે કાલે મારા દીકરાને મારી નાખ્યો, નહીંતર મારે હાથમાં હથિયાર લેવાની જરૂર જ ન પડે. અને અર્જુનને એટલી બધી રીસ ચડી, અર્જુનને એક બાણ જ મૂક્યું, કાળજ્વર કરી રીસજી, તે બાણથી 2 લક્ષ યોદ્ધાના છેદી નાખ્યા શીશજી. કેવા બાણ હશે! એક જ બાણ અર્જુને છોડ્યું, કૌરવની સેનામાંથી 2 લાખ યોદ્ધાઓના માથા એક જ બાણે વધેરી નાખ્યા. અને ભીષ્મ પિતાને ક્રોધ ચડ્યો, એવું જોઈને ભીષ્મ પિતાએ બળમાં માર્યા 2 બાણજી, તે બાણથી 10 લક્ષ યોદ્ધાના કાઢી નાખ્યા પ્રાણજી. આ ઊંઘવાની કથા નથી હો, તમને બાણ નથી વાગતા? તમે કહો એવા ઠંડા બાણ વાગે છે તે એવી મજાની ઊંઘ આવે છે, એવું નથી થતું ને? ભગવાનના ભગતને બાણ વાગે તો આપણે થોડું ઊંઘાય. અને ભીષ્મ દાદા જ્યારે અર્જુનને બાણ મારે ત્યારે ભગવાન અર્જુનના સારથી છે, એટલે ભગવાન રથની લગામ હાથમાં લઈને ઊભા રહી જાય આડા, એટલે ભીષ્મ દાદાનું બાણ ભગવાનની છાતી સોંસરું નીકળે પણ અર્જુનને વાગવા નહોતા દેતા. આટલું અર્જુનનું ભગવાન ધ્યાન રાખતા હતા. ભીષ્મ દાદાએ બીજા 2 બાણ લઈને કાળજ્વર જ્યાં છોડ્યા અને એ જ વખતે પાંડવોની સેનામાંથી 10 લાખના પ્રાણ નીકળી ગયા. માણસ, હાથી, ઘોડા જે કાંઈ હતું જેને વાગે તરત ધરણી ઉપર. અરે પાણી માગ્યા વગર બધાય મૃત્યુ પામે. રુધિરની રેલમ છેલ થઈ ગઈ, આખું કુરુક્ષેત્ર લાલચોળ થઈ ગયું. અને આખા મેદાનની અંદર કોઈના પગ, કોઈના ધડ, કોઈના માથા, કોઈના હાથ બધું અથડાય છે. હાડ માંસ એની છોડો ઉછળે
અને હાહાકાર થઈ ગયો, તમામ શૂરવીરતાથી ભરેલા, અને આકાશની અંદર સમડી, સિંચાણા, કાગડા વગેરે માંસના લોચા લઈ લઈને માંડ્યા કુરુક્ષેત્રની ઉપર ઉડવા. અને આ બાજુ અર્જુનના રથની પાછળ ભીમ છે. અર્જુનના રથ પૂઠે રહીને મારો મારો ભીમ ભાખેજી, હાથી ઘોડાના પૂછડા જાલી દાદા ઉપર નાખે જી. આ ભીમનું યુદ્ધ, આ સામસામે બાણથી યુદ્ધ કરે છે. અને ભીમસેન અર્જુનના રથની પાછળ સંતાવાનું કારણ એ કે દાદાનું બાણ આવે તો ભીમસેન ન બચે, એટલે પાછળ રહી અને હાથી ને ઘોડાની એના પૂછડા જાલી જાલીને દાદા ઉપર નાખે. હવે તમે વિચાર કરો, ઘોડો હાથી માથે પડે દશા શું થાય? પણ આ કેવા બધાય બળવાન હશે. ભૂલે ચૂકે નાખે શૂર સપાટે ગગને ચડી જાય જી, વંટોળીઓ વીટાઈ વળે ને રે છે આકાશમાં જી. કોઈક હાથી અને ઘોડા હોય ને એના છેલ્લા 2 પગ અને પૂંછડું જાલી એને ગોળ ગોળ ફેરવીને આકાશમાં નાખે. તો આકાશમાં એટલા બધા ઊંચે આ હાથી ઘોડાને ફેંકે. વેશંપાયન મને કહે છે કે એ જન્મે જઈએ પછી નીચે જ નથી પડતા, આકાશમાં ને આકાશમાં રહે છે, આટલા ઊંચા ફેંકે છે. આવી રીતે બહુ જુલમ દીધો અને એવી મારામારી ચાલી અને પાંડવોને સ્તંભ બહાર કાઢી મૂક્યા. પાંડવો ઉપર કાળો કેર વર્તાયો. પાંડવ સ્તંભે દાદા ઊભા, થાક્યા કુંતી તનજી, પાર્થ કહે આજ કેમ જ થાશે ઓરે જગજીવનજી. આજ એવું લાગતું નથી કે આપણા વાજા વાગે તો ભગવાન હવે શું થશે? ભગવાન કે જેના વાગતા હશે એના ને એના જ વાગશે, માટે તમે ચિંતા કરશો નહીં. અને એમાં ભીષ્મ દાદાએ પવનાસ્ત્ર બાણ મારતા અર્જુનને રથ સહિત આકાશની અંદર ઉડાડી મૂક્યા અને ભીમને અવળે હાથે બાંધી દીધો. ત્યાર પછી ઘટોત્કચ હતો, મેઘવર્ણ હતો, એ પણ એને બાંધી દીધા. એટલામાં અભિમન્યુને બાંધ્યો. દાદાને ક્રોધ ચડ્યો, નિકુળને બાણ મારી અને ડેરા તંબુએ ઉડાડીને ફેંકી દીધો. દ્રુપદ, વૈરાટ, શિખંડી અને મૂર્છામાં નાખી દીધા. દુષ્ટદ્યુમ્ન અને સહદેવજીને ઢાળી દીધા. આખી સેના ઊભી રહી ગઈ. પણ દાદા એવા સત્યવાદી હતા કે આને બધાને પાડ્યા પછી બીજા કોઈ વધારાનાને મારે નહીં. સામેવાળો હાથ ન ઉપાડે તો દાદા હાથ ન ઉપાડે. એટલે દાદા શાંતિથી ઊભા છે ને એમાં 2 ઘડી દિવસ રહ્યો. અર્જુન ભગવાનને કહે છે હવે કેમ કરશું? આપણને આકાશમાં ચડાવ્યા, ઓલા બધા એને બાંધી દીધા, માટે હે મહારાજ હવે એવું લાગે છે કે આજ નક્કી આબરૂ જશે. તો પ્રભુએ ભીષ્મ પિતાનું બળ હરીને લીધું જી, 80 સહસ્ત્ર બાણનું બળ તે અર્જુનજીને દીધું જી. હવે કોઈ રસ્તો નહોતો. ભીષ્મ દાદાના 1 લાખ બાણ છૂટે, એમાંથી 80,000નું બળ ખેંચી અને અર્જુનને દઈ દીધું. અર્જુનના 40,000 છૂટે એકમાંથી અને દાદાના 80, એટલે 1,20,000 બાણ અર્જુનના 1 બાણમાંથી છૂટે. અને દાદા ગમે એટલી મહેનત કરે તો એને એકમાંથી 20,000 જ છૂટે. આવું ભગવાને કર્યું. પણ અર્જુનનો રથ આકાશની અંદર હતો તો એનું શું કરવું? પણ રહ્યો તે આકાશમાં તે શું કર્યું જગદાધારજી, રથને ઉતારવા રથ ઉપર 14 બ્રહ્માંડનો ભારજી. આને બાણ મારવાની તો કાંઈ હતું નહીં. ભગવાન ભીષ્મ દાદાએ ના પાડી હતી હથિયાર લેવાની. એટલે અર્જુનના રથમાં પોતે બેઠા હતા, એમાં 14 બ્રહ્માંડનો ભાર મૂક્યો એટલે ઓલું નીચે રહેલું દાદાનું બાણ ભાંગી ગયું અને અર્જુનનો રથ નીચે આવ્યો. અને ત્યાર પછી દાદા અગણિતના બાણ લઈ લઈને એટલું જોર કરે, ગમે એવું બાણ મારે પણ 20,000થી એકેય વધે જ નહીં. અને અર્જુનને 1,20,000. દાદા વિચારમાં પડી ગયા કે માનો ન માનો આમાં કંઈક દાળમાં કાળું છે, કાંઈક કપટ છે. જે હોય તે પછી તો પોતાના બાંધેલા જે યોદ્ધા હતા એના હાથ બધાયના અર્જુને છોડી નાખ્યા અને બધાય સાથે ભેગા થઈને ઉપડ્યા. દાદા ઉપર દૈવત દાખ્યું, હાથ બતાવ્યા માઠાજી,
ભીષ્મે જાણ્યું કાંઈ કપટ થયું, લડવું મૂકીને નાઠાજી. બાણ જાજા છૂટતા નથી, ગમે એટલી મહેનત કરે તો 20,000થી વધારે. અર્જુનના એટલા બાણ બીજા બધા યોદ્ધાને છોડી મૂકેલા અને બધાય દાદા ઉપર તૂટી પડ્યા. તે દાદા તો રથ હકાવીને ભાગ્યા, મેદાનની બહાર નીકળી ગયા. એટલે પાછળ એની સેના હતી એ પણ ભાગી. ભીષ્મ દાદા કૌરવ સ્તંભે આવ્યા, સૂર્ય આથમો એટલે પાંડવોના વાજા વાગ્યા, કૌરવોના વાજા બંધ થયા. અર્જુન રથમાંથી ઉતરી અને દાદાના રથમાં જઈને કે ચક ચાલો હું તમારી સેવા કરવા માટે આવું. પછી બંને સાથે તંબુએ ગયા, ભેગું ભોજન કર્યું, અર્જુને ચરણ ચાંપ્યા. અને પછી ભીમસેન પોતાના તંબુએ જઈ અને સૂતા છે. અર્જુનજી દાદાને કહે છે કે દાદા તમે કેટલાય દિવસથી એવું કહેતા કે તું કેમ કાંઈ બળ નથી બતાવતો, તારા સારથી તો નંદકિશોર છે, તો દાદા આજ મેં બળ બતાવ્યું કે નહીં? ભીષ્મ દાદા કે ત્યાં બળ બતાવ્યું. ભીષ્મ પિતા કહે અર્જુન બેટા આજ તો કપટ બાળ્યું જી, નિત્ય દળી દળીને મુવો છેવટે ઢાંકણીમાં વાળ્યું જી. આજ તો મારે બધું દળી દળીને ઢાંકણીમાં ગયું, ત્યાં બહુ જોર કર્યું અને આખો દિવસ જીતું અને સાંજે છેલ્લે હારું. અર્જુન મને એવું લાગે છે કે તમે કાંઈક જાદુ કરો છો. અર્જુન કે દાદા અમને શું જાદુ આવડે? ભીષ્મ દાદા કહે છે કાલે તું આવજે, આજે જા એમ કહી અને અર્જુનને રજા આપી. હવે આ બાજુ સવાર પડતા બધાય પોતપોતાની રીતે તૈયાર થયા. યુદ્ધનો 8મો દિવસ છે. રણ મેદાનની અંદર જ્યારે ટંકાર થયો, અંજની નંદન આવ્યા અને નિત્યના નિયમ પ્રમાણે અર્જુને દાદાનું પૂજન કર્યું. અને ત્યાર પછી ભીષ્મ દાદાએ પાંડવો ઉપર જુલમ ગુજારવાનો ચાલુ કર્યો. 2 પવનાસ્ત્ર બાણ લઈ અને અર્જુનને અભિમન્યુ બેયના રથને પહેલાં આકાશમાં ચડાવી દીધા. બાપ દીકરો બે આકાશમાં જઈને ઊભા અને ભેગા ભગવાન એ રથમાં હતા. ઘટોત્કચે ઉપર, કારણ કે એ અભિમન્યુનો સારથી હતો એટલે ચારેય મુખ્યને પહેલાં ઉડાડી દીધા. અને પછી નાગપાશ મંત્ર લઈ અને 7 ક્ષૌણી સૈન્ય હતું એ બધાને બાંધી દીધા. ભીષ્મ દાદા હરખીને ઊભા, કાચ જોઈ લઉં છું કે કોણ નિશાન વગડાવે છે. હવે ભીષ્મ દાદા આમને આમ ઊભા છે ને કોઈને છોડતા નથી ને એમાં 4 ઘડી દિવસ રહ્યો એટલે અર્જુન ભગવાનને કહે છે કે મહારાજ આજ કેમ થશે? ભગવાન કે જેના વાગતા હશે એના જ વાગશે, માટે તમે કાંઈ ચિંતા કરશો નહીં. ત્યારે અર્જુન કે કાલ તો બરાબર છે પણ આજ મને કાંઈ એવું લાગતું નથી કે આજ આપણા વાજા વાગે. ત્યારે ભગવાને એક કપટ કર્યું. એમ કહીને કૃષ્ણ પ્રભુએ કપટ કેવું કીધું જી, ભીષ્મ પિતા ઊભા છે તેનું બળ હરીને લીધું જી. એ બળ આપ્યું અભિમન્યુને કેવો ખેલ જ કર્યો જી, એના રથ તળેનું બાણ છેદતા રથ ઉતર્યો જી. અભિમન્યુનો રથ ઉપર હતો એટલે અભિમન્યુના રથમાં ભગવાને 14 બ્રહ્માંડનો વજન મૂકતા નીચે જે પેલું બાણ હતું એ ભાંગી ગયું અને અભિમન્યુનો રથ નીચે ઉતર્યો. એટલે ભીષ્મ દાદાનું તમામ બળ ખેંચી અને ભગવાને અભિમન્યુમાં મૂકી દીધું. હવે અભિમન્યુ બાણ છોડે તો એક બાણમાંથી 1,20,000 બાણ થાય ને દાદા ગમે એટલું બળ કરે તોય ખાલી 20,000 થાય. અને અભિમન્યુએ જે કાળો કેર કર્યો તે દાદાને ધક્કા મારીને બાણ મારતા થાંભલાની બહાર કાઢી મૂક્યા. ભીષ્મ પિતાએ મન વિચાર્યું, મન સુબો એમ ધાર્યો જી, કહો ન કહો પણ દ્વારિકાધીશે ઊંચેથી રથ ઉતાર્યો જી. કોઈએ બાણે નથી માર્યું એને મેળે કેમ ઉતરે? માટે દ્વારિકાધીશ સિવાય બીજું કોઈનું કામ નહીં. અને મારું બળ એક પળમાં જતું રહે અને અભિમન્યુ બળિયો થઈ જાય તો આવું કપટ વગર થાય નહીં. પણ છતાંય મેં કાંઈ કપટ નજરે જોયું નથી તો જોયા વિના કોઈને કહેવાય પણ નહીં. જ્યારે જોઈશ ત્યારે કહીશ, આવતીકાલે જોઈ લઈશ એમ કહી અને દાદા તો સામે સ્તંભે જતા રહ્યા. અને આ બાજુ અર્જુનનો રથ અભિમન્યુએ પેલું જે બાણ હતું એ ભાંગી અને નીચે ઉતાર્યો. તમામ સેનાના હાથ અભિમન્યુએ છોડી નાખ્યા
અને દાદા તો ભગવાનના ચરિત્રોને યાદ કરતાં કરતાં ગયા. વાજિંત્રો પાંડવોના વાગ્યા, કૌરવોના બંધ રહ્યા. અર્જુન સેવા કરવા માટે ગયો, થોડી વાર વિશ્રામ કર્યો અને અર્જુન પોતાના સ્થાને આવ્યો. મધ્યરાત્રિ થઈ એટલે દુર્યોધન દાદાની પર્ણકુટી આવ્યો. દાદાને કહે છે કે મારું ખાઈને 8 દિવસથી હારી જાઉં છું, માટે મને એવું લાગે છે કે તમે મને ખાલી 10 દિવસ શરણે રાખ્યો. તમે આવા મોટા જો હારી જતા હો તો તમારે ગયા પછી મારું શું થશે? માટે કાંઈક દયા કરો. હવે તમે ખાલી 2 દિવસ જ છો અને હું જીવું એવો કાંઈક ઉપાય કરો. એટલે આવી ભીષ્મને દયા સાંભળ દુર્યોધનજી, તારી રાણીને તેડાવ કાલે આપું સૌભાગ્ય વચનજી. સૌભાગ્યવતીનું વરદાન આપું પછી નહીં તારું મરણજી. જા મારું બોલ્યું પાળવું મારે, તું આવ્યો મારે શરણજી. દુર્યોધન કહે છે કે દાદા તમે તો 10મા દિવસે જશો, પણ હું જીવું એવો કાંઈક તમે મને રસ્તો બતાવો. દાદા કહે છે કે બીજો તો કોઈ રસ્તો નથી, પણ તારા પક્ષે રહીને યુદ્ધ કરું છું, તારું અન્ન ખાઉં છું, તો તારું સારું મારે તાકવું જોઈએ. એમ કહી અને દાદા કહે છે કે એક કામ કર, કાલે તારી રાણી ભાનુમતીને હસ્તિનાપુરથી અહીંયા બોલાવી લે અને એ મારી પાસે આવે અને એને હું અખંડ સૌભાગ્યવતી ભવ એવું વરદાન આપું, એટલે દુનિયામાં દ્વારકાધીશે પછી તારો વાળ વાંકો ન કરી શકે. જા, હું તને શરણે રાખું છું. એમ કહી અને દુર્યોધનને મોકલ્યો. દુર્યોધન તંબુએ ગયો. દુર્યોધન કહે વારું દાદા, કહી તંબુમાં ગયો જી. કયા સમાચાર શકુનીને, હું તો અમર થયો જી. હજી કોઈ વરદાન નથી દીધું તોય જૈન કહેવા માંડ્યો કે મામા હું અમર થઈ ગયો. એમ કરતાં રાત્રિ પૂરી થઈ, સવાર પડ્યું. ભીષ્મ દાદા પાંડવો તમામ રણસ્તંભે યુદ્ધ કરવા માટે જાય છે અને આ બાજુ સાંડજ મોકલી દુર્યોધને તેડવા હસ્તિનાપુરજી. આજે જ હું અમર થવાનો આનંદ ઉભરાઈ ઉરજી. અહીંયા સવારથી હસ્તિનાપુરમાં ભાનુમતીને તેડવા માટે પવન વેગી સાંડ મોકલવામાં આવી. આને કંઈ યુદ્ધ કરવાનું હતું નહીં દુર્યોધનને, એટલે આખો દિવસ જેટલા મળે એને કહે છે કે આજ હું અમર થઈ જવાનો, હવે હું નથી મરવાનો. આ બાજુ 9મા દિવસે યુદ્ધભૂમિની અંદર દાદા અને અર્જુન બંને આવી ગયા છે. સામસામે એવા કોપે ચડ્યા અને તૂટી પડ્યા. દારૂણ દૈવત બતાવી એકબીજાને મારે જુડે અને એમાં દાદાએ અગણિતનો મંત્ર ભણી નાગપાશનું બાણ લીધું. ફેર ફુદરડી ફરીને જે બળમાં બાણ ફેંક્યું તો એમાંથી અગણિત નાગ ઉત્પન્ન થયા અને તમામ સૈન્યને બાંધી લીધું. અને એની સાથે અર્જુન, સહદેવ, નિકુળ, દ્રુપદ, વૈરાટ અને અભિમન્યુ, દુષ્ટદ્યુમ્ન અને શિખંડી એને પણ બાંધી દીધા. ત્યાર પછી ભીમસેન, ઘટોત્કચ અને મેઘવર્ણ આને પણ બાંધવાની તૈયારી. એટલે બે બાપ દીકરો એકદમ આકાશમાં ચડી ગયા અને કૌરવ દળની અંદર કૂદી પડ્યા અને ગદાએ માંડ્યા જુડવા. તે ઘડીકમાં 10,000નો ઘાણ વાળી દીધો અને સૈન્યની અંદર ચીસ માંડી થવા. ભીષ્મ દાદાને હાથમાં બાણ લેતા જોઈને આ બંને ઘટોત્કચને મેઘવર્ણને બીક લાગી કે આ ડોસો નક્કી જીવ લઈ લેશે, એટલે આકાશની અંદર ચડી સેનાની વચ્ચે પડ્યા. દાદાના હાથમાં આવ્યા નહીં. દાદાએ નાગપાશ બાણ લઈને બે બાપ દીકરાને બાંધી દીધા અને મેઘવર્ણ ઉપર પાછું કાળજવર બાણ મૂક્યું, એટલે બીજું રૂપ ધારણ ન કરે. દાદાને હવે ખ્યાલ આવી ગયો. આ રીતે તમામ માણસોને બાંધ્યા અને ત્યાર પછી એ રીતે સહુ મનુષ્યને બાંધ્યા. પછી બાંધ્યા ગજ ઘોડાજી, સારથી મારથી સર્વને બાંધ્યા. છૂટા છે રણ છોડજી, એક જ છૂટા ભગવાન. છેવટે દાદાએ બાણ જ માર્યું જ્યાં છે દીનો નાથજી. નાગપાશથી તાણીને બાંધ્યા હરિના અવળા હાથજી. આજ તો ઠાકોરજીને દાદાએ, કારણ કે એ છૂટા હોય ને તો વળી પાછું બાણમાં પોતાનું બળ લઈને બીજાને દઈ દે
અને કાં તો એટલો બધો ભાર મૂકી અને બાણને ભાંગીને રથને નીચે ઉતારે. ત્યાર પછી ભીષ્મજી સાવધાન થઈ ગયા. ભગવાનને ખ્યાલ આવી ગયો કે આજ ભીષ્મ દાદા સાવધાન થઈ ગયા છે અને એને મારી ઉપર જ વેમ છે કે આજ કાંઈક કપટ કરી અને પાંડવોને જીતાડે છે. માટે આજે વાજા પાંડવોના નહીં વાગે તો મારે કેમ કરવું? એ રીતે ગોવિંદ ગભરાયા, દિવસ રહ્યો ઘડી ચારજી. અર્જુન કહે આજ કેમ જ થાશે, ઓરે જુગદાધારજી. અર્જુન કહે છે મહારાજ અત્યાર સુધી કાયમ તમને છૂટા જોતો, આજ તો તમને બાંધ્યા, માટે હવે રથે ચલાવાય એવું નથી, તો આજે કેમ થશે? ત્યારે ભગવાન કહે છે કે અર્જુન જેના વાગતા હશે એના જ વાજા વાગશે. એવા અંતરયામીજીએ ખેલ ખરો લડાવ્યો જી, પ્રેરક પ્રેરણા કરી ગરુડને, એટલે ગરુડ આવ્યો જી. પોતાના વાહનને બોલાવ્યું અને ગરુડજીએ આવીને એક સર્પને વીણી લીધા અને બધાને છૂટા કર્યા. આખા સૈન્યનું બંધન છૂટવા માંડ્યું અને એ જ વખતે ભગવાનની સામા ભીષ્મ દાદા આવી ગયા અને કહેવા માંડ્યા, કૃષ્ણ પ્રભુ કપટ ન ભરેલા, સાબાશ નંદ કિશોરજી. ચાર ઘડી માટે ધૂળ મેળવતા, આજ જલાયા ચોરજી. આટલા દિવસથી મને એમ થતું કે છેલ્લે છેલ્લે મારું જોર ક્યાં જતું હશે, મારા બાણ કેમ નબળા પડી જતા હશે, પણ આજ ચોર પકડાઈ ગયા કે કપટ તમે જ કરો છો. માટે હે પરમેશ્વર સાંભળી લ્યો, જો આવી રીતે કપટ કરવાનું હોય તો અર્જુન ભલે રહ્યો, આવતીકાલે તમને ઠેઠ પહોંચાડી દો. આ મારી આગળ નકામી વેટ કરો છો. આવું કહી અને દાદાએ હથિયાર છોડી દીધા. દાદા કહે છે જો હું હથિયાર લઈને યુદ્ધ કરું ને તમે મારું બળ હરીને પછી મારી આબરૂના કાંકરા કરો, એની કરતાં મને ખબર છે કે તમે ખોટા છો અને તમે જ કપટ કરો છો, માટે આજે મારે યુદ્ધ કરવું નથી. આવતીકાલે યુદ્ધની અંદર લડી લઈશું અને હવે તો એવી રીતે લડવું છે કે કાં તો હું નહીં અને કાં તો અર્જુન નહીં. આવતીકાલે બેમાંથી એક નહીં. આવી રીતે નક્કી કરીને દાદાએ હથિયાર મૂકી દીધા, રથને પાછો વાળ્યો ને પોતાની જાતે જ થંભે પહોંચી ગયા. પાંડવોનું દળ વછૂટ્યું, જેટલા કૌરવો હતા એ બધાને મારીને પાછે પગલે કાઢી મૂક્યા. સૂર્ય અસ્ત થયો, કૌરવના વાજા બંધ થઈ ગયા, પાંડવના વાજા વાગ્યા. અર્જુન રથેથી ઉતરી અને દાદાની સેવા કરવા જાય કે દાદા હું તમારી ચરણ ચંપી કરું, પણ આજ દાદા બરોબરના ખીજાણેલા. આજ સેવા કરાવવી નથી જાતું તારે ઠામજી, ક્રોધ કરીને બોલ્યા તેથી અર્જુન વળ્યા ધામજી. દાદા કે બહુ સેવા કરી 9 દિવસ, આજ મારે તારી સેવા નથી જોતી, તું તારી છાવણીએ જા. અર્જુનને લાગ્યું કે બહુ વધારે બોલાય એવું છે નહીં. અર્જુન જતા રહ્યા અને રાત્રિ પડી. સહુને સ્થળે રાત્રિએ ગયા, કર્મની કરણી કાવીજી. સાંઢ ઉપર બેસી નગરથી, ભાનુમતી ત્યાં આવીજી. ભાનુમતી સાંજે આવી ગઈ. દુર્યોધન અને ભીષ્મ દાદા બંને ભાનુમતીને સાથે લઈ અને વાતચીત કરે છે કે આ ભાનુમતી આવી ગઈ તો હવે તમે એને કેવી રીતે આશીર્વાદ દેવાના છો. ત્યારે ભીષ્મ દાદા કહે છે કે જો આજે મારે 9 દિવસ પૂરા થઈ ગયા અને આવતીકાલે સાંજે તો મારું મોત છે, માટે આજે રાત્રે મારે સૂવાનું નથી, આખી રાત મારે ભજન કરવાનું છે. તો મારો તંબુ લીપી અને સ્વચ્છ કરી નાખો, તમે તમારે સ્થાને જાઓ. અત્યારે નહીં, પાછલી રાતે જ્યારે કૂકડો બોલે ત્યારે નાહી ધોઈ અને તારી રાણી મારું પૂજન કરવા માટે આવે, તું સાથે આવીશ નહીં. તરત જ નોકરોને બોલાવીને બધું વાળી ચોળી અને સાફ કરાવ્યું. દાદા ભગવાનનું ધ્યાન કરવા માટે બેઠા. કૌરવો તેના સ્થાને જઈ અને સૂતા. દાદા આંખો બંધ કરી અને ભગવાનનું ધ્યાન કરે છે. મધ્યરાત્રિ થઈ. આ બાજુ ભગવાનને અતિશય ચિંતા થવા માંડી. વૈશંપાયન મુનિ કહે છે કે હે જન્મેજય, એવે સમય મધ્યરાત્રિ થાતા ચિંતા તુર ભગવાનજી, ભક્તન
દ્રૌપદી પાસે છાના ચાલ્યા ખરી નિંદ્રા બગાડીજી ચરણનો અંગૂઠો આમળી પાંચાળીને જગાડીજી દ્રૌપદી પાસે છાના ચાલ્યા ખરી નિંદ્રા બગાડીજી ચરણનો અંગૂઠો આમળી પાંચાળીને જગાડીજી દ્રૌપદી કહે કિશોર વીરા કેમ આવ્યા મધરાતજી કહે પ્રભુજી બાર આવો તો કહું તમને એક વાતજી દ્રૌપદી કહે કિશોર વીરા કેમ આવ્યા મધરાતજી કહે પ્રભુજી બહાર આવો તો કહું તમને એક વાતજી દ્રૌપદી તવ બહાર આવ્યા સાથે શ્યામ શરીરજી પાંચાલી કહે વાત જ શું છે વાલમ મારા